ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। આપણે પાંચમો મંત્ર तमेवैक जानथ आत्मानं अन्या वाचो विमुंचथ अमृतस्यैष सेतुः એ વિચારણા ચાલુ છે। અન્યા વાચો વિમુંચથ એના ઉપર બૃહદારણ્યક ઉપનિષદનો જે મંત્ર છે તમેવ ધીરો વિજ્ઞાય પ્રજ્ઞામ ગુર્વીત બ્રાહ્મણઃ નાનુધ્યાયાન બહૂન શબ્દાન વાચો વિકલાપનમ હિ તત। બધા આચાર્યોએ સુંદર અહીંયા અર્થ પ્રગટ કરેલો છે। અન્યા વાચો વિમુંચત બીજી બધી વાણીને છોડી દો अथवा तो न अनुध्यायात बहून शब्दान वाचो विज्ञापनम हि तद। वाणीनो श्रम मात्र होय એટલે આત્મતત્વનું પ્રતિપાદન બ્રહ્મ સ્વરૂપે જે એમાં ન થતું હોય એવી વાણી ઉચ્ચારો નહીં। એ વાણી માત્ર ને માત્ર શ્રમ જ છે। એટલે શ્રમ વાણીનું ઉચ્ચારણ કરીને જે થાક લાગે એ જ એનું ફળ છે માત્ર। જે શ્રમ પડે આપણને ગળાનો શ્રમ પડે વગેરે જેટલી પણ પ્રાણ શક્તિનો વ્યય થાય એ જ એનું એકમાત્ર ફળ છે। કર્મનું કર્મના સાધનોનું પ્રતિપાદન કરનારા જેટલા પણ વાક્યો છે એ બધા વાક્યોને છોડી દો। નામ રૂપને સત્યતા આપવાના બધા સંસ્કારો એની વાસના એની ઈચ્છા આ બધાને છોડી દો। એ પ્રમાણે નિધિધ્યાસનનું વિધાન કરનારું આ વાક્ય છે। તમેવ ધીરો વિજ્ઞાય પ્રજ્ઞામ ગુર્વીત પ્રજ્ઞામ એ જ વાક્યને અહીંયા મુંડક ઉપનિષદમાં તમેવૈકમ જાનથ આત્માનમ એક આત્માને જ જાણો કે જેમાં આ બધું ઓતપ્રોત છે। યસ્મિન દેવહુ પૃથ્વી અંતરિક્ષમ ઓતમ મનઃ સહ પ્રાણૈશ્ચ સર્વૈઃ સર્વ ઇન્દ્રિયો પ્રાણ સહિત મન એટલે કે કાર્યકરણ સંઘાત અને નામ રૂપાત્મક જગત આ બધું જેમાં ઓતપ્રોત છે આ બધું જેમાં ઓતપ્રોત છે એને તમે પોતાના પ્રત્યેગાત્મ ચૈતન્ય સ્વરૂપે જાણો। આપણે વિચાર કરેલો આ નામ રૂપાત્મક જગત મારા વડે ઓતપ્રોત છે તો એવું કઈ રીતે? સમગ્ર જગતનું જે સારભૂત મૂળભૂત તત્વ છે એ જ ચિત્ત સ્વરૂપે હું સ્વરૂપે ઉપલબ્ધ છે મારા હૃદયાકાશમાં। ઘડો વગેરે જેટલા પણ નામ રૂપાત્મક જગત છે એ મારી બુદ્ધિમાં ઉપલબ્ધ થાય છે ઈદમ રૂપે। અને મારી બુદ્ધિમાં જે ઈદમ રૂપે ઉપલબ્ધ થાય છે એ બધી બુદ્ધિ વૃત્તિઓને પ્રકાશિત કોણ કરે છે? તો મારું પ્રત્યેગાત્મ ચૈતન્ય સ્વરૂપ। એટલે ઘડો ઘટ આકારની બુદ્ધિ કરતા જુદો નથી અને ઘટ આકારની બુદ્ધિ પ્રત્યેગાત્મ ચૈતન્યથી જુદી નથી, સ્વતંત્ર નથી, વિલક્ષણ નથી। માટે પ્રત્યેગાત્મ ચૈતન્યએ જ ઘડાનો આકાર ધારણ કરેલો છે। નામ અને રૂપ ઘડા રૂપે મને ચૈતન્યનો જ અનુભવ થઈ રહ્યો છે, અસ્થિભાતિ પ્રિયનો જ અનુભવ થઈ રહ્યો છે। તો જે કંઈ પણ પદાર્થો છે, વસ્તુઓ છે, પરિસ્થિતિ, વ્યક્તિ આ જે કંઈ પણ છે એ રૂપે મને આત્મચૈતન્યનો જ અનુભવ થાય છે, આત્મચૈતન્યના જ્ઞાનનું દ્વાર બને છે। આમ આવી રીતે તમે વૈકમ જાનથ આત્માનમ એક આત્મતત્વને જ સર્વના સારભૂત મૂળભૂત તત્વ સ્વરૂપે જાણો જે બધામાં વ્યાપ્ત છે અને બધાથી અતીત પણ છે। બધામાં વ્યાપ્ત હોવા છતાં બધાથી અતીત છે।
ઇમેનન્ટ એન્ડ ટ્રાન્સેન્ડેન્ટલ. આપણો જે ભગવાન છે એ ઇમેનન્ટ સર્વમાં વ્યાપ્ત પણ છે અને સર્વથી અતીત બધાનું અતિક્રમણ કરીને પણ રહેલો છે. તો વ્યાપ્ત છે એટલે ઉપાદાન કારણ છે, એના સિવાય કશું નથી. આ નામ રૂપાત્મક જગત કે કાર્યકારણ સંઘાત ઉપાધિમાં એના સિવાય કશું નથી, એટલે કે એ જ ઉપાદાન છે. અને જેમ અભિનેતા બધા વેશમાં વ્યાપ્ત છે છતાં બધા વેશથી અતીત પણ છે. અભિનેતામાં કોઈ વેશ નથી, વેશમાં અભિનેતા વ્યાપ્ત રહેલો છે. એવી જ રીતે સમગ્ર જગતમાં આ સમગ્ર જગત જેનામાં ઓતપ્રોત છે એનું ધ્યાન કરવાનું છે. આપણે જગતનું ધ્યાન નથી, જગતમાંથી બુદ્ધિને પાછી વાળવાની અને સમગ્ર જગત જેમાં ઓતપ્રોત છે ને એ આત્મ ચૈતન્ય છે, એવી રીતે એને જાણવાનું છે. અને એના માટે શું કરવું? અન્ય વાચો વિમુંચથ, એટલે આપણી જે બુદ્ધિ, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, કાર્યકરણ, સંઘાત વગેરે જે કંઈ પણ છે એને બહિર્મુખ બનતા રોકીને આત્માભિમુખ કરીએ. અન્ય વાચો વિમુંચથનો આ જ અર્થ છે, આત્માભિમુખ બનીને રહીએ. આત્મતત્વનું પ્રતિપાદન કરનારા શ્રુતિ વાક્યોમાં જ આપણે રમમાણ રહીએ. તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ તત્પ્રબોધનમ એકમેવ પરત્વમ ચ બ્રહ્માભ્યાસમ વિદુર્બુધાઃ. સ્વામીજી ઘણીવાર કહે છે એક જ મુદ્દાનો કાર્યક્રમ. શ્રુતિ વાક્યોનું શ્રવણ મનન નિધિધ્યાસન જે છે, બ્રહ્મદર્શન, આત્મદર્શન, એ જ મારા જીવનનું એકમાત્ર પ્રયોજન બનીને રહે. આત્મ પ્રતિપાદક વાતો, આત્મ પ્રતિપાદન ચિંતન, પઠન, સ્મરણ, સ્વાધ્યાય, પ્રવચન, આ બધું એમાં જ સંતુષ્ટ રહેવું. સવારનો એક ગ્લાસ ભરી લઈએ અને પછી આમ જરા ફ્રેશ થવા માટે આપણે બીજે રખડીએ, એવું નહીં. સંતુષ્ટ આનંદ માત્ર ને માત્ર બ્રહ્માભ્યાસમાં જ લેવાનો છે. બીજા વ્યવહાર ઉપયોગી અથવા તો વ્યવહારને ચાલુ રાખવા માટે આપણે જે કર્તવ્ય કર્મથી માંડીને કરવું પડે એ કરવાનું, પણ એમાં આનંદ નહીં જોવાનો. પ્રવચન આપણું સ્વામીજી પ્રવચન આપે છે, આપણે ભણવું જોઈએ અને પછી આનંદ માટે રખડવા બીજે જવાનું, એવું નહીં. આનંદ માટે જ પ્રવચન સાંભળવાનું અને બીજા બધા જે કંઈ પણ વેશ કે આ ઉપાધિ છે એટલા માટે આપણે જે કંઈ પણ કર્તવ્ય કર્મ કરવા પડે એ કરવાના, પરંતુ સંતુષ્ટિ રમમાણ શેમાં રહેવાનું? આ બ્રહ્માભ્યાસમાં જ. એટલે બહિર્મુખતા એટલે એવું નહીં કે બહાર આપણે રમણ કરીએ. બહિર્મુખતા અને એના સાધનોમાં ભોગ બુદ્ધિ કે સુખ બુદ્ધિનો અભાવ. એનો જે કંઈ પણ સાધન હોય એટલે કર્મ વગેરે જે છે એને એમાં આસક્તિ. કર્મના સાધનો, કર્મના સાધનો કયા કયા છે? કર્મના સાધનો એટલે શેખરભાઈ, કર્મના સાધનો એટલે કર્મના સાધનોનો સંન્યાસ કરવાનો છે. એટલે શું? અનમ્યુટ કરીને બોલ. એટલે આપણી પાસે કર્મ ઓલું હાંડલી વેલણ ને બધું રસોઈ કરવાના અને બધા રસોડામાં જે સાધનો છે એનો ત્યાગ કરવાનો. કર્મના સાધનોનો સંન્યાસ કરવાનો એટલે ફ્રીજ ને ટીવી ને બધું જે સાધનો છે એનો ત્યાગ કરવાનો. હા, કર્મના સાધનો એટલે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અધિકરણ. એટલે ઓલું ચીપિયો ને સાણસી એ કર્મના સાધન નથી. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ, આ બધાનો ત્યાગ કરવાનો છે. કારક બુદ્ધિનો ત્યાગ એટલે કર્મનો ત્યાગ. એટલે શંકરાચાર્યજીનું ભાષ્ય જે છે ગીતા ઉપર હોય, બ્રહ્મસૂત્ર હોય, ઉપનિષદો હોય, એમાં જ્યારે પણ સંન્યાસ શબ્દનો વાપરે છે ત્યારે ક્રિયાકારક ફળ ભેદ એટલે કરતા કરતા જુદું કરણ છે, સંપ્રદાન છે, અપાદાન છે, એ કારક બુદ્ધિનો અભાવ એને કારક બુદ્ધિનો ત્યાગ. કારક બુદ્ધિનો ત્યાગ એટલે શું? કારકો જે સત્ય છે, હું કરતા બનીને સંપ્રદાન કરતા જુદો, મારા સાધનો જે છે એના કરતા જુદો રહીને દ્રષ્ટા, દૃશ્ય, દર્શન, વૃત્તિ વગેરે આ બધો સત્ય બુદ્ધિ હોવી એમાં,
કારકોમાં સત્ય બુદ્ધિનો સંન્યાસ કરવાનો છે. એટલે અન્ય વાચો વિમુંચત અથવા નાનું ધ્યાન બહુન શબ્દાન વાચો વિજ્ઞાપનમ હિતત એટલે શું? આવી રીતે કારકોમાં સત્ય બુદ્ધિ હોવી એ જ બહિર્મુખતા છે. હું મને પોતાને કરતા જાહેર કરું કર્મનો અને કરણનો ઉપયોગ કરીને મારું જે કર્મ શું છે એટલે કે શેના માટે હું કર્મ કરું છું? સુખ માટે. તો સુખ મારું સાધ્ય બને, હું સાધક બનું. સુખ પ્રાપ્તિ માટે હું શું કરું? તો કે ધન એકઠું કરવાનો પ્રયત્ન કરું, ભોગો એકઠા કરવાનો પ્રયત્ન કરું, મારા કરતા જુદા એવા લાડુ વગેરે જે ભોગ્ય પદાર્થો છે એને ભેગો કરવાનો પ્રયત્ન કરું. આ ભેદ એટલે સુખનો સાધક બનીને જે કંઈ પણ કરું છું હું એ બહિર્મુખતા કહેવાય. સુખ મારાથી અન્યત્ર છે, અન્ય કાળે રહેલું છે અને સુખને મેળવવાનો જેટલો પણ હું પ્રયત્ન કરું એ કારક બુદ્ધિ કહેવાય અને એનો સંન્યાસ કરવાનો છે. કારક બુદ્ધિને બહિર્મુખતા કહેવાય. એટલે કે બહિર્મુખતા અને એના સંપૂર્ણ સાધનોનો ત્યાગ સંન્યાસ જરૂરી છે. તો અમૃતસ્યૈષ સેતુઃ એક આ આત્મા તત્વને જાણવા હા નહીં સમજ में आ रहा. कर्मनो अधिकारी कौन है? समझ गया मैं, आपकी बात सही है. कर्मनो अधिकारी कौन है? उपदेश शास्त्र में सुंदर चर्चा થઈ રહી છે. બધું જ લખેલું છે ઉપદેશ શાસ્ત્રીની નોટ્સમાં. કર્મનો અધિકારી કોણ છે? સંધ્યાવંદનનો અધિકારી કોણ છે? आत्मा नहीं. संध्यावंदन का अधिकारी कौन? आत्मा नहीं है. मैं मतलब શું? જે આત્મા પોતાને હું બ્રાહ્મણ છું એવું માને છે એ સંધ્યાવંદનનો અધિકારી છે. વેદ કે સંધ્યાવંદન કરો તો બધા જેટલા સપોઝ કેટલા કરોડ 125 કરોડ ભારતીયો છે એ બધા સંધ્યાવંદન કરવા લાગી જશે. નરેન્દ્ર મોદી કાલે સવારે જાહેરાત કરે આપણા પ્રધાનમંત્રી કે સંધ્યાવંદન કરો તો બધા 125 કરોડ ભારતીયો સંધ્યાવંદન કરવા લાગી જશે. જે પોતાને બ્રાહ્મણત્વનું જેને અભિમાન છે એને આઈડેન્ટિટી કહેવાય, ઓળખ કહેવાય. હું બ્રાહ્મણ છું એવું જેને તાદાત્મ્ય અભિમાન છે ને એ સંધ્યાવંદન કરશે. કર્મનો અધિકારી કોણ છે? હા उससे उत्कृष्ट है ना, वो पहले पकड़ना पड़ेगा, बाद में इसको छोड़ सकते हैं. तो कर्मनो अधिकारी कौन છે? કર્મનો અધિકારી કોણ છે? હવે તો ક્લિયર હોવું જોઈએ. નથી, બરોબર. એટલે આત્મજ્ઞાની કર્મનો અધિકારી નથી, કારણ કે પોતાને અકર્તા આત્મ સ્વરૂપે જાણે છે. તો કર્મનો અધિકારી કોણ છે? લગભગ મેં 25 વખત ઉપદેશ શાસ્ત્રીની જે નોટ્સ આવે છે ને એમાં લખેલું છે. દેહાભિમાની જીવ એટલે પોતાને દેહાભિમાની, દેહ વિશિષ્ટ જે માને છે, ઉપાધિના અભિમાન વાળો, અહમ એટલે દેહના ઉપાધિના અભિમાન વાળો દેહાભિમાની કર્તૃત્વનો ભ્રમ સેવે છે. એટલે કર્તૃત્વ હું કરતા છું એવો જે ભ્રમ સેવે છે, એવું જે તાદાત્મ્ય ધરાવે છે એ કર્મનો અધિકારી છે. એટલે કર્મનો જે અધિકાર હા દેહાભિમાની અજ્ઞાન કઈ રીતે આપણા જીવનમાં અભિવ્યક્ત થાય છે? દેહાભિમાન, કર્તૃત્વ અને વિષયાસક્તિ, આ ત્રણ અજ્ઞાનની મૂળભૂત અભિવ્યક્તિ છે. દેહાભિમાન થાય એટલે હું અનેકમાંનો એક છું, મારી એક આઈડેન્ટિટી થાય, બીજા કરતા જુદો છું. એટલે બીજા કરતા જુદા રહેવા માટે છે ને મને બીજા કરતા જુદા એવા બહાર મારી આઈડેન્ટિટી પાડવી પડે. એટલે બીજો કંઈક કામ કરતો હોય ને તો એના કરતા જુદા મારે રહેવું પડે, એના કરતા જુદો અને હું મહાન છું. એટલે એવી રીતે ભેદ બુદ્ધિપૂર્વક જે કર્મો થતા હોય એનો જ અહીંયા નિષેધ છે.
આમ અન્યવાચો વિમુંચથ એ ખૂબ જ મહત્વનું વાક્ય છે નિધિધ્યાસન પરાયણ મુમુક્ષુ માટે. આ બીજો ખંડ છે આખો નિધિધ્યાસન કે બ્રહ્મના ધ્યાન ઉપર ખૂબ જ ભાર મૂકે છે કે એનીમાં આવતા બ્રહ્મ જ્ઞાનમાં આવતા બધા પ્રતિબંધોની નિવૃત્તિ માટે. તો તમે વૈક જાનથ આત્માનમ અન્યવાચો વિમુંચત એ ખૂબ જ અગત્યનો ભાગ છે. મુંડક ઉપનિષદના જે પ્રસિદ્ધ મંત્રો છે પરીક્ષ લોકાન કર્મચિતાન એવી જ રીતે આ બધા મંત્રો પણ ખૂબ જ અગત્યના છે. તો અન્ય વાચો વિમુંચથ કારક બુદ્ધિનો ત્યાગ કરો અને આત્મ સ્વરૂપે બ્રહ્મ સ્વરૂપે બનીને રહો એવો અહીંયા જાનથ એટલે આત્મ તત્વને જાણો આત્મ સ્વરૂપ બનીને રહો એવો અર્થ અહીંયા છે. તો મંત્ર 6 હવે કહે છે અરા ઇવ રથનાભૌ સંહતા યત્ર નાડ્યઃ ય એષો સ એષોऽन्तશ્ચરતે બહુધા જાયમાનઃ ઓમિત્યેવં ધ્યાયત આત્માનં સ્વસ્તિ વઃ પારાય તમસઃ પરસ્તાત. તો અરા ઇવ રથનાભૌ સંહતાઃ તો રથચક્રની નાભી આ જે નાભી વાળું दृष्टांत बहुत हाँ सभी उपनिषद में ये सब उदाहरण जो एग्जाम्पल है वो आता है. રથચક્રની જે નાભી છે નાભી સ્થિર છે અવિચળ રહે છે. નાભી જે છે સ્થિર અવિચળ રહે છે એમાં જરા પણ ગતિ હોતી નથી. તો રથચક્રની નાભીમાં બધા આરાઓ તો અરાહા એટલે બધા આરાઓ જે સ્પોક્સ કહેવાય એ બધા એ નાભી સાથે જોડાયેલા છે. નાભીમાં જોડાવાને લીધે જ એ સંવાદિત છે. દરેકે દરેક સ્પોકની સ્વતંત્ર ગતિ નથી, બધાની ગતિ નિયમિત છે. એક સંવાદિતામાં બધું જે ચક્ર એમના સ્પોક્સ જે છે આરાઓ એ ચાલી રહ્યા છે. એમની ગતિ લીધે અવાજ આવે છે. તો રથચક્રની નાભીમાં બધા આરા લાગેલા છે. તો એવી જ રીતે જે આરાઓ છે એવી એ સમગ્ર આપણા શરીરમાં જે બધી નાડીઓ છે 72 પ્રશ્નોપનિષદમાં એનું વર્ણન આવે છે 72 કરોડ 72 લાખ 72,121 આટલી નાડીઓ આપણા એક આ કાર્યકરણ સંઘાત ઉપાધિમાં આ બધી વ્યાપ્ત છે. તો આટલી બધી નાડીઓ છે અને દરેકે દરેક નાડી પોતાનું કાર્ય કરી રહી છે, એક સંવાદિતામાં કરી રહી છે. એક શબ્દ અહીંયા મંત્રમાં છે સંહતાઃ શબ્દ છે નાડ્યઃ છે, નાડ્યઃ સાથે જાય છે. નાડ્યઃ યત્ર સંહતાઃ એટલે હાથ પગ માથું હૃદય આંખ નાક આ બધા અંગો જે છે એ આંખને કંઈક જોવું છે ને માટે જુએ છે એવું નથી. દરેકે દરેક અંગ ભલે સ્વતંત્ર હોય પરંતુ એ એક દેહાભિમાની જીવ કે આત્મચૈતન્ય માટે આ બધું કામ કરી રહ્યું છે. હૃદય પોતાના માટે ધબકે છે એવું નથી, આંખ પોતાના માટે આ દૃશ્ય જુએ છે એવું નથી, જીભ ને લાડુ ગમે છે માટે લાડુ પાછળ જાય છે એવું નથી. એટલે દરેકે દરેક ઇન્દ્રિય મન બુદ્ધિની જે પ્રવૃત્તિઓ છે એ જેના માટે થઈ એ પરાર્થે છે. આ બધા સંઘાત છે, સંઘાત રૂપ છે એટલે બધા અવયવો કોઈક અવયવીના માટે કામ કરી રહ્યા છે. કેનેશિતમ પદ્ધતિ પ્રેષિતમમાં વિચારણા આજથી ચાલુ થાય છે કે આ કાર્યકરણ સંઘાત પ્રવૃત્તિશીલ જણાઈ રહ્યો છે.
તો એ કોના માટે પ્રવૃત્તિ કરે છે, કોની પ્રેરણાથી, કોની ઈચ્છાથી પ્રેરાઈને એ પ્રવૃત્તિ કરે છે, કોના માટે આ પગ વગેરે ચાલે છે, હાથ ગ્રહણ કરે છે, કાન સાંભળે છે, આંખ જુએ છે. તો એવી રીતે આ બધી નાડીઓ જ્યાં સંહત છે એટલે એકબીજા સાથે જોડાયેલી છે, સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે, છતાં એ બધી નાડીઓનું પ્રયોજન એક જ છે. એ પરાર્થે જે ચૈતન્ય, આત્મ ચૈતન્ય જે અંદર નાભી રૂપે રહેલું છે ને એમાં બધી જોડાયેલી છે. એ લોકોને પોતાનું સ્વતંત્ર ગતિ, સ્વતંત્ર પ્રવૃત્તિ નથી. એ બધી એક નાભી એટલે કે આધાર, અધિષ્ઠાન, આત્મ ચૈતન્ય બધાના અધિષ્ઠાન રૂપે બધામાં વ્યાપ્ત છે. સહ એષ અંતશ્ચરતે બહુધા જાયમાન, એ જેમાં આ બધી નાડીઓ સમર્પિત છે, સમગ્ર કાર્યકરણ સંઘાત પરાર્થે છે, એટલે કે એની પ્રવૃત્તિઓ આ બધું જેના માટે થઈ રહ્યું છે એ આ જ કાર્યકરણ સંઘાતમાં બહુધા જાયમાન, અનેક પ્રકારે જન્મે છે. તો આત્મ ચૈતન્ય અજાયમાનો બહુધા વિજાયતે, પુરુષ સૂક્તમમાં કીધું એ પરમાત્મા ચૈતન્ય જે છે, અધિષ્ઠાન છે, સ્વયં અજન્મા હોવા છતાં પણ અનેક રૂપે જન્મે છે. પછી ઓમ ઇતિ એવમ ધ્યાયથા આત્માનમ, તો જે આ અંતશ્ચરતે આપણા હૃદયમાં અથવા તો કાર્યકરણ સંઘાત ઉપાધિમાં અનેક પ્રકારે જન્મે છે, એટલે કે દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, કર્તા, ભોગતા, પ્રમાતા, આ બધા રૂપે જન્મે છે આત્મ ચૈતન્ય. દૃશ્ય, શ્રાવ્ય, વિષય વગેરે રૂપે જન્મે છે. આ આત્મ ચૈતન્યના જન્મ કહ્યા છે. અનેક રૂપે એટલે ભિખારી રૂપે અભિનેતાનો જન્મ કીધો છે. લાલ સ્ફટિક રૂપે શુદ્ધ સ્ફટિકનો જન્મ કીધો છે. તો એવી રીતે દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, દૃશ્ય, શ્રાવ્ય, વિષય, મંતવ્ય, વિચાર, પછી વિજ્ઞાતા જે બુદ્ધિનો વિષય છે, એ બધા રૂપે આત્મ ચૈતન્યનો જન્મ કીધો છે. જાણે કે પછી એ ભલે અનેક રૂપે જન્મે પણ એને અભિનેતા રૂપે જ જાણો, તો એના માટે કીધું ઓમ ઇતિ એવમ ધ્યાયથા આત્માનમ. ભલે અનેક રૂપે જન્મે છે, અનેક રૂપે ઉપલબ્ધ થાય છે એ આત્મ ચૈતન્ય, છતાં પણ એને એક ઓમકાર સ્વરૂપે, ઓમ ઇતિ એવમ ધ્યાયથ, એનું ઓમ સ્વરૂપે ધ્યાન કરો. એ આત્મ ચૈતન્ય ભલે અનેક રૂપે ઉપલબ્ધ થઈ રહ્યું છે, છતાં પણ એને ઓમ એવું એક સ્વરૂપે એનું ધ્યાન કરો. સ્વસ્તિ વહ પારાય તમસઃ પરસ્તાત, સ્વસ્તિ વહ એટલે યુષ્માગમ, તમારું કલ્યાણ થાઓ, એટલે ઓમ એવી એક અદ્વિતીય રૂપે આત્મ ચૈતન્યનું નિધિધ્યાસન કરો અને એવી જ રીતે તમારું કલ્યાણ થશે. એટલે આત્મચિંતન, બ્રહ્મચિંતન કરતા કરતા તમારું કલ્યાણ થશે. તમસઃ પરસ્તાત પારાય, એટલે કે અજ્ઞાનની પેલે પાર જવા માટે તમારું કલ્યાણ થાવ. આ આત્મચિંતન કરવાથી જ અજ્ઞાન અને એની સંપૂર્ણ કાર્યની અભિવ્યક્તિ, અનર્થ વગેરેથી તમને મુક્તિ મળશે. એટલે ગુરુ અહીંયા શિષ્યને આ પ્રમાણે આશીર્વાદ આપે છે અને ધ્યાનનું વિધાન પણ કરે છે, નિધિધ્યાસનનું વિધાન કરે છે. જેમ બુભુક્ષા છે એટલે ખાવાની ઈચ્છા, બુભુક્ષા, મુમુક્ષા એટલે મુક્તુમ ઈચ્છા, એટલે મુક્તિની ઈચ્છાને મુમુક્ષા કહેવાય. ભોગની ઈચ્છાને બુભુત્સા કહેવાય. જાણવાની ઈચ્છાને જિજ્ઞાસા કહેવાય. બોદ્ધુમ ઈચ્છા બુભુત્સા, એટલે ભોગની ઈચ્છાને બુભુત્સા કહેવાય, પરંતુ જિજ્ઞાસા જે છે એવી રીતે નિધિધ્યાસા એટલે કે નિશ્ચયના, એટલે ધ્યાન કરવાની જે ઈચ્છા છે એને નિધિધ્યાસન કહેવાય છે. નિશ્ચયેન ધ્યાતવ્યમ, નિધિધ્યાસા એવું એનું રૂપ છે. જેમ જ્ઞાન, જાણવાની ઈચ્છા એ જ્ઞા ધાતુને સન પ્રત્યય લાગે એટલે જિજ્ઞાસા બને છે ને, એવી રીતે ધ્યાન કરવાની ઈચ્છા એનું રૂપ નિશ્ચયેન દિધ્યાસા, એટલે દિધ્યાસા એટલે શું? ધ્યાન કરવાની ઈચ્છા. દી રસ્વઈ અને પછી ધ્યાસા, એવું એનું રૂપ થાય છે. સન પ્રત્યય લગાડવાથી એનું રીડુપ્લિકેશન કહેવાય. જી અને પછી જ્ઞાસા, એવી રીતે દિધ્યાસા. તો એવી રીતે નિધિધ્યાસનનું અહીંયા વિધાન કરવામાં આવેલું છે.
તો આ બધી નાડીઓ ક્યાં સમર્પિત છે? બધી જેમ યોગ શાસ્ત્રમાં વિવિધ ચક્રોનું વિધાન કરેલું છે, તો એવી જ રીતે આ બધી નાડીઓ જે છે એ હૃદયમાં, આ હૃદય કમળ જે છે આપણું એ સ્થિત છે. આત્મપુરાણના ક્લાસમાં જ્યારે યુનિવર્સિટી ક્લાસ થતો હતો, સંજીવભાઈ ઓલું પર્પલ કલરનું ઓલું પોયણું લાવતા હતા. તો સ્વામીજી એ વખતે બતાવ્યું હતું, સ્વામીજીએ, કે આ પોયણું જે છે એ આવી રીતે આમ બીડેલું હોય અને ઊંધું હોય. તો બસ આપણી મુઠ્ઠી જેટલું આપણું હૃદય છે. એ મુઠ્ઠી જેટલું હૃદય આમ ઊંધું છે અને એની બધી જે કૂંપળો એટલે શું કહેવાય, પાંખડીઓ બીડાયેલી છે હૃદય કમળની. હૃદયરૂપી કમળ ઊંધું છે અને બધી પાંખડીઓ આમ ક્લોઝ બીડાયેલી છે. એ બીડાયેલી હૃદયને જ યોગીઓ પોતાના યોગાભ્યાસથી સીધું અને આમ આખું ખીલેલું કરે છે. એટલે હૃદય કમળ ઉપર ધ્યાન કરવા, હૃદય કમળ છે ને એ ધ્યાનનું આલંબન છે. આ આત્મ ચૈતન્યનું હું ક્યાં ધ્યાન કરું? તો કે ભગવાનનું ક્યાં ધ્યાન કરવાનું છે? તો વૈકુંઠમાં ધ્યાન કરીએ એના કરતા ભગવાન વૈકુંઠમાં ક્ષીરસાગરમાં સૂતેલા છે એ બધું બરોબર, પરંતુ આધ્યાત્મિક અવતાર ક્યાં કરે છે? એટલે શ્રી કૃષ્ણ રૂપે ભગવાનનો અવતાર છે, મત્સ્ય અવતાર ને નૃસિંહ અવતાર, બધા અવતારો છે, એ પણ અવતાર છે ભગવાનના. પણ ભગવાનના વેદાંત માટે આધ્યાત્મિક અવતાર કયા છે? દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા એ પરમાત્માના આધ્યાત્મિક અવતારો છે. તો પરમાત્માના આધ્યાત્મિક અવતારો જે છે એ બધા દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા છે. તો દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા રૂપે પરમાત્મા ક્યાં અવતાર ધારણ કરે છે? જેમ શ્રી કૃષ્ણ રૂપે વ્રજમાં, ગોકુળમાં કે પૃથ્વી પર અવતાર ધારણ કર્યો, એવી રીતે દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા રૂપે ક્યાં અવતાર ધારણ કરે છે? તો કે હૃદય કમળમાં. એટલે હૃદય કમળ એ પરમાત્માનું ઉપલબ્ધિ સ્થાન છે. તો હૃદય કમળનું ધ્યાન કરવાનું છે. શ્રીમદ ભાગવતમાં પણ કેટલી વખત આ જે નારદજીએ ધ્રુવને પણ જે ઉપદેશ આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રથી ધ્યાન કરવાનું કીધું ભગવાનનું, તો એ હૃદય કમળમાં જ ધ્યાન કરવાનું કીધું છે. શેખરભાઈ બધી નાડીઓ આ હૃદય કમળ સાથે જોડાયેલી છે. હૃદય કમળ સાથે જોડાયેલી હોવાને લીધે સંવાદિત છે. બધી 72 કરોડ 72 લાખ 72,121 આટલી નાડીઓ સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે. તો આ નાડીઓ ક્યાં સ્થિત છે? તો હૃદય કમળનું સ્થાન કયું છે? તો નારાયણ સુક્તમ કરીને જે છે, ગુરુ સુક્તમનો પાછળ આવે છે, પદ્મકોશ પ્રતિકાશકમ હૃદયમ ચાપ્યધોમુખમ. હૃદય કમળ ક્યાં રહેલું છે? આપણા શરીરમાં હૃદય કમળ ક્યાં રહેલું છે? તો નારાયણ સુક્તમમાં કીધું પદ્મકોશ પ્રતિકાશકમ. પદ્મકોશ જે પ્રતિકાશકમ બીડેલું જે હૃદય કમળ હોય એ હૃદયમ ચપી અધોમુખમ, મુખની નીચે અધો નિષ્ટ્યાવિતસ્ત્યાંતે નાભ્યામ ઉપરી તિષ્ઠતિ. મુખની નિષ્ટિ એટલે વેત અને અધો એક વેત જેટલું આપણા મુખથી નીચે, એક વેત, અધો નિષ્ટ્યા એટલે વેત, એક વેત જેટલું મુખની નીચે અને વિતસ્ત્યા એટલે વિસ્તરેલું. તો નાભ્યામ ઉપરી તિષ્ઠતિ, નાભીની ઉપર એક વેત, મુખની નીચે એક વેત. હૃદય કમળ ત્યાં સ્થિત છે. જ્વાલમાલા પુલંભાતિ વિશ્વસ્યાયતનમ મહત. જે નારાયણ સુક્તમનો મંત્ર છે એ તો ખ્યાલ જ હશે ને બધા. પદ્મકોશ પ્રતિકાશકમ હૃદયં ચાપ્યધોમુખમ અધો નિષ્ટ્યાવિતસ્ત્યાંતે નાભ્યામુપરી તિષ્ઠતિ. પછી કેવું છે હૃદય કમળ? જ્વાલમાલા પુલંભાતિ વિશ્વસ્યાયતનમ મહત. અંધકારમય છે એવું નથી, જ્વાલમાલા પુલંભાતિ, અત્યંત જ્યોતિર્મય, અત્યંત દેદીપ્યમાન છે. કેમ? અંદર આમ વીજળીનો પ્રકાશ છે, આત્મ ચૈતન્ય સ્ફુરી રહ્યું છે. સ્વયં જ્યોતિ સ્વરૂપ આત્મ ચૈતન્ય એ હૃદયમાં સ્થિત છે.
એ પરમાત્મા અંગુષ્ઠ માત્ર પુરુષ જે છે એ હૃદય કમળમાં પોતાનું આયતન છે, એ પરમાત્માનું એ હૃદય કમળમાં પરમાત્મા બિરાજી રહ્યો છે, માટે હૃદય કમળ પોતે જ્વાલમાલા પુલમ ભાતિ અત્યંત દેદીપ્યમાન છે, અને એ જ વિશ્વસ્ય આયતનમ મહત. છાંદોગ્ય ઉપનિષદમાં જે દહર ઉપાસના છે, દહરમ પુંડરીકમ વેશ્મ, એટલે વેશ્મ એટલે મહેલ, એ પરમાત્માનો મહેલ છે આ હૃદય કમળ, એટલે રહેવાનું ઉપલબ્ધિ સ્થાન છે, આયતન છે, રહેઠાણ છે. તો એમાં આ હૃદય સ્થાનમાં બધી નાડીઓ કેન્દ્રિત છે, સંવાદિત છે. એટલે દહર ઉપાસનામાં તો એ હૃદયાકાશ છે ને એ જ પરમાત્મા છે એવું ઉપાસના કરવાની છે, દહર ઉપાસના. જેમ કે શિવલિંગ હોય તો શિવલિંગ રૂપે સાક્ષાત શિવજી જ છે, એવી રીતે આપણે ઉપાસના કરીએ છીએ. જેમ શિવરાત્રી હતી તો મારું જે શિવલિંગ હતું એના સાક્ષાત શિવ પરમાત્મા, શિવ શંભુ શંકર ભગવાન છે, એ જ રીતે મેં પૂજા કરી. એવી રીતે હૃદય કમળ તો પરમાત્માનું ઉપલબ્ધિ સ્થાન છે, એમાં હું સ્વરૂપે ચૈતન્ય સ્ફુરે છે. તો એ સ્થાનને જ પરમાત્મા, એ પરમાત્મા આત્મ ચૈતન્ય જ એ હૃદય રૂપે છે, એવી રીતે ઉપાસના કે ધ્યાન થાય છે. યોગીઓ શ્રીમદ ભાગવતમાં પણ હૃદય કમળમાં પરમાત્મા બિરાજમાન છે. હૃદય કમળના સુંદર આખું વિસ્તૃત વર્ણન આવે છે. ધ્યાન કરવા માટે સંગતિ, વિચાર, યુક્તિ બધું જોઈએ, તો એ બધું સુંદર રીતે ત્યાં આપેલું હોય છે. તો હૃદય ગુફા એ નિત્ય કૂટસ્થ સાક્ષી ચૈતન્યનું ઉપલબ્ધિ સ્થાન છે. હૃદય ગુફામાં જ પરમાત્મા વિચરણ કરે છે. હૃદય ગુફામાં જ તાદાત્મ્ય સેવીને પરમાત્મા વિચરણ કરે છે. હૃદય ગુફામાં રહીને જ ચક્ષુ દ્વારા દૃશ્યને જુએ છે, કાન દ્વારા શબ્દોને સાંભળે છે, નાક દ્વારા ગંધને સૂંઘે છે, વગેરે વગેરે. એટલે એ પ્રમાણે યહ એતો એષ અંતશ્ચરતે બહુધા જાયમાન, એ જે વાક્ય છે હૃદય કમળની સાથે જ હૃદય કમળમાં જ અંતશ્ચરતે, એટલે એમાં આ ઉપાધિમાં જે હૃદય કમળ છે એમાં જ અંદર વિચરણ પામે છે. બહુધા જાયમાન, દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા વગેરે રૂપે આધ્યાત્મિક અવતાર ધારણ કરીને એ અનેક પ્રકારે જન્મ લે છે. તો પરમાત્માનો આ આધ્યાત્મિક જન્મ છે. આધ્યાત્મિક એટલે કાલે જ આવ્યું અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ. અધ્યાત્મ એટલે આધ્યાત્મિક અવતાર. જો અધ્યાત્મ શબ્દ છે ને અવ્યયી ભાવ સમાસ છે. અધિ આત્મની, પછી અધિ કહીએ ને એટલે આત્મની કહેવાની, પણ અરે આત્મની કહીએ એટલે અધિ કહેવાની જરૂર. આત્માનમ અધિકૃત્ય વર્તતે ઇતિ અધ્યાત્મ. આત્માનમ, આત્માને અધિકૃત્ય વર્તતે, આત્માને સંબંધિત એને અધ્યાત્મ કહેવાય. તો આધ્યાત્મિક અવતાર દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, અહીં બહાર કોક અવતાર ધારણ કરે છે એવું નહીં, મારા હૃદયમાં જ પરમાત્મા એ રૂપે અવતાર ધારણ કરે છે. માંડુક્યની જે કારિકા છે, કલ્પયત્યાત્મનાત્માનમ આત્મદેવ સ્વમાયયા સૈવ બુદ્ધ્યતે ભેદાન ઇતિ વેદાંત નિશ્ચય. આત્મ ચૈતન્ય એ પરમાત્મા સમગ્ર જગતનું સર્જન કરે છે અને સમગ્ર જગતને ભોગવે છે કે જુએ છે, ઉપલબ્ધ કરે છે પોતાની અંદર. એટલે પરમાત્મા દ્રષ્ટા બને છે અને દૃશ્ય પણ બને છે. દૃશ્ય બને છે, દૃશ્ય બનીને દ્રષ્ટા રૂપે એનું દર્શન કરે છે. જો પછી દ્રષ્ટા પોતે બની જાય અને દૃશ્ય પોતાનાથી જુદા એવા દૃશ્યને જુએ એવું નથી. દૃશ્ય રૂપે પરમાત્માનો અધિભૂત અવતાર છે. ઘડા રૂપે કોણ બની ગયું? આપણે ઉદાહરણમાં જોઈએ ને, જેમ કે આ ઘડો છે તો ઘડાનું સર્જન આકાશમાં થયું. આકાશમાં ઘડાનું સર્જન થયું એટલે આકાશ જ આ ઘડા રૂપે બની ગયું અને ઘડામાં જોઈને પોતાના વિશે ભ્રમ સેવવા લાગ્યું કે હું ઘટાકાશ છું. એવી જ રીતે દૃશ્યનું સર્જન કર્યું પરમાત્માએ. દૃશ્ય એટલે નામ રૂપાત્મક જગત. સમગ્ર નામ રૂપાત્મક જગતનું સર્જન કર્યું એ અધિભૂત અવતાર છે પરમાત્માનો. પછી આ ઉપાધિમાં દ્રષ્ટા રૂપે જન્મ્યો એટલે આધ્યાત્મિક અવતાર લીધો. અધિભૂત અવતાર નામ રૂપાત્મક જગત. અધ્યાત્મ અવતાર આ આધિદૈવિક અવતાર કયો છે?
પરમાત્માનો આધ્યાત્મિક અવતાર દ્રષ્ટા શ્રોતા મંતા વિજ્ઞાતા, પરમાત્માનો અધિભૂત અવતાર, પરમાત્માનો અધિભૂત અવતાર નામ રૂપાત્મક દૃશ્ય જગત, દૃશ્ય શ્રાવ્ય બધું જગત. પરમાત્માનો અધિદૈવ અવતાર, અનમ્યુટ કરીને બોલો. હા, સૂર્ય, સૂર્ય, ચંદ્ર, અગ્નિ આ બધા અધિદૈવ અવતારો છે. તો સૂર્યનો મેઇન, સૂર્યનો એક અંશ તો સૂર્ય રૂપે છે, પણ એક અંશ આંખ રૂપે પણ છે. એટલે દ્રષ્ટા શ્રોતા મંતા વિજ્ઞાતા આધ્યાત્મિક અવતાર, અધિભૂત, અધિભૂત અવતાર નામ રૂપાત્મક આ દૃશ્ય જગત, દૃશ્ય શ્રાવ્ય વગેરે જગત. અધિદૈવ અવતાર, આપણને સૂર્ય ના હોય તો એકે દૃશ્ય દેખાય ખરું? જગત નું ભાન ના થાય, સૂર્યપ્રકાશ જોઈએ. એવી રીતે મન ક્યારે કામ કરે? ચંદ્રમાં હોય ત્યારે. તો ચંદ્રમાં બધા અવતારો આપણે શું સમજી રહ્યા છીએ? એશ અંતશ્ચરતે બહુધા જાયમાન. આ હૃદય કમળમાં એટલે પરમાત્માના આધ્યાત્મિક અવતાર આપણા હૃદયમાં કહે. હૃદય કમળ, દ્રષ્ટા શ્રોતા મંતા વિજ્ઞાતા મારી બહાર છે કે અંદર છે? મારી અંદર છે. અધિભૂત અવતાર મારી તો બહાર જ છે ને. અધિભૂત આ ઘડો તો મારી બહાર છે ને. ઘડો ભલે મારી બહાર હોય, પરંતુ અધિભૂત અવતાર યહ એશ અંતશ્ચરતે જાયમાન. ઘટાકાર વૃત્તિ રૂપે અવતાર ધારણ કરેલો છે, ઘડા રૂપે નહીં. અથવા તો ઘટ એ ઘટાકાર વૃત્તિ કરતા જુદો નથી. માટે પરમાત્માનો અધિભૂત અવતાર પણ મારી અંદર જ છે. આધ્યાત્મિક, આધિભૂત, અધિદૈવ બધા અવતારો બહુધા જાયમાન એ હૃદય કમળમાં જ છે. માટે એશ અંતશ્ચરતે બહુધા જાયમાન કીધું છે. એટલે પરમાત્મા શ્રોતા બનીને સાંભળે છે અથવા તો શ્રોત્રેન્દ્રિય બનીને સાંભળે છે. પરમાત્મા પોતે જ શ્રોત્રેન્દ્રિય બની જાય છે અને સાંભળે છે. હૃદયમાં જન્મતી ચાક્ષુષી વૃત્તિ જે છે એની સાથે તાદાત્મ્ય કરે ને એ દ્રષ્ટા બને છે અને દૃશ્યને અનુસરે છે. દૃશ્યને જુએ છે, દૃશ્યને અનુસરે છે. દૃશ્યને ઇદમ રૂપે જોઈને પોતે હું દ્રષ્ટા છું એવું તાદાત્મ્ય સેવે છે. યહ એશ અંતશ્ચરતે બહુધા જાયમાન. પરમાત્મા જ એટલે આપણે એવું માનીએ છીએ કે હું દ્રષ્ટા છું, હું શ્રોતા, હું સાંભળું છું ને, મેં આટલું કામ કર્યું અથવા તો મેં આટલું સાંભળ્યું, આટલું આજે આખું ચોપડી વાંચી લીધી મેં. મેં ભક્ત પ્રણશ્યથી કાલે વાંચવા બેઠો તો આખી ચોપડી વાંચી લીધી મેં. તો એવું એટલે મેં વાંચી તો કે ના, યહ એશ અંતશ્ચરતે બહુધા જાયમાન. એ પરમાત્માએ જ ચોપડીનો અવતાર ધારણ કર્યો અને પરમાત્માએ જ દ્રષ્ટા બનીને વાંચી છે દૃશ્ય ચોપડીને. તો હું કરું છું એ મિથ્યાભિમાન છે, આ પરમાત્મા જ કરી રહ્યા છે એવું અહીંયા કહેવાનો અર્થ છે. શ્રોત્ર બનીને એ જ સાંભળે છે. આજે ઉપદેશ શાસ્ત્રીમાં આવ્યું ધ્યાયતી ઇવ લીલાયતી ઇવ. બુદ્ધિ વૃત્તિને અનુસરે છે પરમાત્મા. આત્મ ચૈતન્ય છે એ બુદ્ધિની દરેકે દરેક અવસ્થાઓને ઉજાડે છે, સન્નિધિ સ્વરૂપે હાજર છે અને એની વૃત્તિઓ વાળો જણાય છે, પ્રતીત થાય છે. અમે આચાર્યો જે છે આપણા પરંપરાગત બધા એ તદ અનુરૂપ અને તદ્વાન આ બે શબ્દો વાપરે છે. ઉપાધિને અનુરૂપ જણાય છે, ઉપાધિના તાદાત્મ્ય વાળો એ આત્મ ચૈતન્ય જણાય છે. ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોગતા મહેશ્વર. તો આત્મ ચૈતન્ય સન્નિધિ સ્વરૂપે વર્તમાન છે, વિદ્યમાન છે, વર્તમાન છે. એટલે આંખ દ્વારા હું જે દૃશ્યને જોઈ રહ્યો છું એટલે શું થાય છે? હું દ્રષ્ટા છું, આ ઘડો દૃશ્ય છે અને આંખ દ્વારા, આંખ એ કરણ છે, સાધન છે. તો આંખ વડે હું આ ઘડાને જોઈ રહ્યો છું. આ બધું હકીકતમાં એક પરમાત્મા જ છે.
આંખ પણ એ બની ગયો છે, જોનારો દ્રષ્ટા પોતે બને છે અને ઘડવ પણ એ જ બની ગયો છે. એટલે આ ત્રણ વસ્તુઓને છોડો, એટલે કે એનાથી સત્ય બુદ્ધિ હટાવો અને પરમાત્મા જેણે આ 3 રૂપ ધારણ કર્યા છે ને એ ના ઉપર ધ્યાન આપો. જે સોનાએ અનેક અલંકારો રૂપે જન્મ ધારણ કરેલો છે ને એ એક સોનાને તમે જાણો, એવો અહીં ઉપદેશ છે. તો દ્રષ્ટા, દૃશ્ય, દર્શન વૃત્તિ અને દર્શન ક્રિયા જે છે એ બધા જેના અવતારો છે, જેના જન્મ છે ને એને તમે જાણો, એવું અહીંયા ઉપદેશ છે. ઓમ ઇતિ એવમ ધ્યાયથ આત્માનમ. તો ઓમ એ પ્રકારે એનું ધ્યાન કરો. તો ઓમ એટલે આપણે વિચાર કર્યો તો અ ઉ મ. અ એટલે શું? સંપૂર્ણ જાગ્રત પ્રપંચ અને જાગ્રત નો અભિમાની જે છે વિશ્વ, એનો નિર્દેશ થાય છે. એવી રીતે સ્વપ્ન જગત, સ્વપ્નનો અભિમાની તેજસ, અને સુષુપ્તિ જગત, સુષુપ્તિ પ્રપંચ અને એનો અભિમાની પ્રાજ્ઞ. આમ આ ત્રણેય વેશ ધારણ કરનારો કોણ છે? વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ રૂપ બનીને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાઓમાં વિચરણ કરનારો કોણ છે? આવજા કરનારો કોણ છે? અથવા તો એ પોતે નિત્ય કુટસ્થ રહે છે, અવસ્થાઓ અને અવસ્થાઓના અભિમાની જેનામાં આવજા કરી રહ્યા છે. એ તુરીય આત્મતત્વને તમે આત્મ સ્વરૂપે જાણો. એટલે દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા એ વ્યક્તિત્વના જે તે સ્તર સાથેના તાદાત્મ્ય અભિમાનથી સેવાતા ખ્યાલ માત્ર છે, ઓળખાણ છે માત્ર. એ ખોટી છે. વ્યક્તિત્વ સાથેના તાદાત્મ્ય અધ્યાસથી જન્મેલી ઓળખાણ છે, એ સાચી નથી. જેના આ દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા નામ છે એ આત્મ ચૈતન્યને તમે જાણો. એનું ઓમ એ રીતે ધ્યાન કરો. એટલે ઓમકાર સ્વરૂપે જે સ્ફુરી રહેલું ચૈતન્ય છે એ નિત્ય છે, કુટસ્થ છે, સાક્ષી ચૈતન્ય છે, પ્રત્યેગાત્મ ચૈતન્ય છે. એ રીતે એને જાણો. સંપૂર્ણ જગત, જગતનો અભિમાની. એટલે આવી રીતે ઓમકાર દ્વારા શું થયું? વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ અને જાગ્રત, સ્વપ્ન અને કારણ પ્રપંચનો નિર્દેશ થયો. એ જે એમાં જે વ્યાપ્ત છે એનો જે સાર છે, એકાત્મ પ્રત્યય સારમ. આ સમગ્ર બધી અવસ્થાઓને જોડનારું એકમાત્ર સૂત્ર જે છે એ એકાત્મ પ્રત્યય સારમ. જે આત્મ ચૈતન્ય છે એ ત્રણેયથી વિલક્ષણ છે, ત્રણેયમાં વ્યાપ્ત છે છતાં ત્રણેયથી વિલક્ષણ છે. બધી મનોવૃત્તિઓનો વેશ ધારણ કરનારું એ આત્મ ચૈતન્ય છે. એ બધી વૃત્તિઓ જે છે, બુદ્ધિ વૃત્તિઓ, એ આત્મ ચૈતન્યનો જ વિલાસ માત્ર છે. અલંકારોને સુવર્ણનો વિલાસ કહેવાય. ઘડો, ઈંટ, નળિયા, કોડિયા આ બધું માટીનો વિલાસ છે. તો એવી રીતે આ ઘટ આકારની વૃત્તિ હકીકતમાં તો આત્મ ચૈતન્યનો જ વિલાસ છે. કેમ? કારણ કે ઘટ દૃશ્ય જે છે એ ઘટાકાર વૃત્તિ કરતા જુદું નથી, ઘટાકાર વૃત્તિ આત્મ ચૈતન્ય કરતા જુદી નથી. એટલે મનોવૃત્તિઓનો વેશ આત્મ ચૈતન્ય જ ધારણ કરે છે. ઓલું ચૈતન્ય રૂપી મહાસાગર હોય, એમાં એક વમળ કે આખી મોજું ઉત્પન્ન થાય, એને જ મન કીધું, એને જ બુદ્ધિ કીધી, એને જ ઘટાકાર વૃત્તિ કીધી. એટલે એનું તત્વ એસેન્સ શું છે? એક હિમશિલા, બીજી હિમશિલા, ત્રીજી હિમશિલા, અનેક હિમશિલાઓ મહાસાગરમાં હોય તો હિમશિલાઓ જુદી નથી પાણી કરતા, જળ કરતા. એનું તત્વ તો જળ જ છે. એવી રીતે મન, દરેક મન, બુદ્ધિ, વૃત્તિઓ જે છે એનું તત્વ ચૈતન્ય જ છે. જો આપણે સપનામાં પણ ખ્યાલ ના આવે કે ઘટ વૃત્તિ જે છે એનું તત્વ ચૈતન્ય જ છે. ચૈતન્યમાંથી જ ઉદ્ભવી છે, ચૈતન્ય સ્વરૂપે જ એનું અવસ્થાન છે. એ ખાસ એમાં ધ્યાન રાખવાનું છે. ચૈતન્ય સ્વરૂપે જ એમનું અવસ્થાન છે. સ્વસ્તિ, આજે આ રીતે ગુરુ જે છે એ શિષ્યોને આશીર્વાદ આપે છે. સ્વસ્તિ વહ પારાય તમસઃ પરસ્તાદ. અજ્ઞાન રૂપી અંધકારની અતીત, અજ્ઞાન રૂપી અંધકારનું અતિક્રમણ કરવા માટે આજ તમારા માટે મોક્ષ પ્રાપ્તિનો ઉપાય છે. ઓમ. ઓમ એટલે કે એ રીતે પરમાત્માનું દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા વેશ ધારણ કરનાર જે ચૈતન્ય છે, નિત્ય કુટસ્થ, અવિનાશી, અવિકારી ચૈતન્ય, એ જ તમારું સાચું સ્વરૂપ છે. એને જ આત્મ સ્વરૂપે જાણો. એ રીતે અહીંયા તમારું હે શિષ્યો કલ્યાણ થાવ. મોક્ષ પ્રાપ્તિ રૂપી લક્ષ્ય જે છે, આત્મજ્ઞાનનું સાધન, એ તમે સંપાદિત કરો.
એટલે એમાં જ એક તમે પરોવાયેલા રહો. બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિમાં જ તમે એકમાત્ર તમારું ધ્યાન રહે. તમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત. એ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે છેલ્લે, સર્વ ભાવેન, સર્વ ભાવથી, સંપૂર્ણ આત્મબળ, વ્યક્તિત્વને બસ એક જ મચી જ પડવાનું આ બ્રહ્મજ્ઞાન આત્મજ્ઞાન મેળવવા માટે. બ્રહ્મજ્ઞાન માટે જ મારી બુદ્ધિને વાપરું, બ્રહ્મજ્ઞાન માટે જ મારા મનને દોરું, એ પ્રકારે જ એના પ્રયત્નમાં બ્રહ્માભ્યાસમાં જ એને દોરું. અજ્ઞાનની કોઈ પણ અભિવ્યક્તિને હું જરા પણ અવકાશ ન આપું. અજ્ઞાનની કોઈ પણ અભિવ્યક્તિ, દેહાભિમાન, કર્તૃત્વ, વિષયાસક્તિ, આ જ પ્રતિબંધો છે એને જરા પણ હું અવકાશ ન આપું. એટલે પ્રતિબંધોની નિવૃત્તિને પરાયણ હું રહું. પ્રતિબંધોની નિવૃત્તિને પરાયણ રહેવા માટે જ નિધિધ્યાસનનો ઉપદેશ આપવામાં આવે છે. તો એવી રીતે પ્રતિબંધની નિવૃત્તિને પરાયણ રહેવું એટલે નિધિધ્યાસન પરાયણ રહેવું. તમારો આ માર્ગ વિઘ્ન રહિત થાવ એવો ગુરુ ઉપદેશ આપે છે. આ ઉપદેશનો લાભ તમને બધાને મળે એવો ગુરુ ઉપદેશ આપે છે. આત્મતત્વના યાથાત્મ્યનું પાલન કરો. આપણે ઈશાવાસ્યમાં જોયું હતું, આત્માનં પાલયેથાહ તેન ત્યક્તેન ભુંજેથાહ, એટલે આસક્તિના ત્યાગ વડે આત્મતત્વનું રક્ષણ કરો. આત્મતત્વના યાથાત્મ્ય, આત્મતત્વ જીવું છે, કુટસ્થ છે, નિત્ય છે, નિર્વિકાર છે, અવિનાશી છે, એવું ને એવું એને જાણો, એવા સ્વરૂપે બનીને રહો. આત્માનં પાલયેથાહ, આત્માના યાથાત્મ્યનું રક્ષણ કરો. એને તમે વિકારી ન બનવા દો. એને ઈચ્છા, વાસના, સંસ્કાર વગેરેથી અન્વિત ન થવા દો. તમારી ઈચ્છા એટલે આપણું જીવન નિવૃત્તિ પરાયણ થવું જોઈએ એવો અહીંયા ઉપદેશ છે. નિવૃત્તિ એટલે વાસનાની નિવૃત્તિ, મનોનાશ અને વાસના ક્ષય, એ જ મારા જીવનનું એકમાત્ર લક્ષ્ય બનીને રહે. તો તમારું તત્વજ્ઞાન છે એ રક્ષાયેલું થાય. આત્માને પૂર્ણ સ્વરૂપે, અપરિચ્છિન્ન સ્વરૂપે, અનંત, અવિનાશી, અક્ષર સ્વરૂપે, બ્રહ્મ સ્વરૂપે જાણો. આત્માને મર્યાદિત, અધૂરો, ઊણો, દુઃખી, સંસારી રૂપે ન જાણો. આત્માને પૂર્ણ બ્રહ્મ સ્વરૂપે જાણો, એને ઓળખો. નિત્ય નિરંતર શ્રદ્ધા, આદરપૂર્વક અને પ્રેમથી આ બ્રહ્માભ્યાસમાં જ લાગેલા રહો. શ્રવણ કરો ઉપનિષદનું ત્યારે પણ તાત્પર્ય નિશ્ચય જન્મે એનું જ વધારે ને વધારે ધ્યાન રાખીએ આપણે બધા, કે આ કહેવા તાત્પર્ય નિશ્ચય એટલે કે આત્માનું બ્રહ્મત્વ, સાક્ષીનું પૂર્ણત્વ, એ જ એકમાત્ર વેદાંતનું નિશ્ચય, તાત્પર્ય નિશ્ચય છે. એ જ પ્રાપ્ત થાય. મુંડક ઉપનિષદમાં આવું પણ કીધું છે, આવું પણ કીધું છે. એ બીજી બધી બાબતોમાં ધ્યાન ના જાય, પરંતુ એક આત્મતત્વ, અદ્વિતીયતા, અદ્વિતીયતા જ મારા જીવનનું લક્ષ્ય બનીને રહે. મારી શ્રવણ, મનન, નિધિધ્યાસન બધી પ્રવૃત્તિઓનું આ જ તાત્પર્ય રહે. એમ પ્રાપ્તિની ઈચ્છાથી નિવૃત્ત થઈએ, કામના નિવૃત્તિ થાય, મોક્ષ અનુકૂળ પ્રવૃત્તિ થાય. મોક્ષ અનુકૂળ પ્રવૃત્તિને જ નિવૃત્તિ કીધી છે. નિવૃત્તિ એટલે ઈચ્છાની નિવૃત્તિ, વાસનાની નિવૃત્તિ, દેહાભિમાન, કર્તૃત્વની નિવૃત્તિ. તો એટલે મોક્ષને અનુકૂળ પ્રવૃત્તિ થઈ. એટલે જે કંઈ પણ શ્રવણ, મનન, નિધિધ્યાસન છે, મોક્ષને અનુકૂળ પ્રવૃત્તિ. તો શ્રવણ કરવા માટે દેહાભિમાન, કર્તૃત્વ બધું છોડવું જ પડે. તો એને નિવૃત્તિ એ પ્રમાણે કીધેલી છે. પરમાત્મા આપણા હૃદય કમળમાં જ વિભિન્ન અવતારો ધારણ કરી રહ્યા છે. મન બુદ્ધિનો વિષય બની પણ રહ્યા છે. એટલે દ્રષ્ટા બનું જ્યારે, અથવા તો દ્રષ્ટા રૂપે હું પોતાની ઓળખાણ આપું ત્યારે દ્રષ્ટા નહીં, દ્રષ્ટા તો મારો એક વેશ છે. દ્રષ્ટા રૂપી વેશ જેણે ધારણ કરેલો છે ને, એ આત્મચૈતન્ય હું છું. એટલે આ ઘડાને જોઉં ત્યારે હું કોણ છું? ઘટ દ્રષ્ટા નહીં, પણ ઘડો જેની સન્નિધિમાં જણાય છે, ઘટ બુદ્ધિને જાણનાર, હું ઘડાને જાણું છું એવા ચિદાભાસને જાણનાર જે છું, એ મારી સાચી ઓળખાણ છે. જે આત્મચૈતન્યની સન્નિધિને લીધે ઘટ દ્રષ્ટા, ઘટ દૃશ્ય, ઘટ દર્શનની ક્રિયાઓ પ્રકાશિત થાય છે, એ આત્મચૈતન્ય હું છું. અંતઃકરણની વૃત્તિઓ આ બધું આ મારું જ નિર્દેશ કરી રહી છે. આમ આવી રીતે બ્રહ્માભ્યાસમાં જ ઓમ ઇતિ એવમ ધ્યાયત આત્માનમ, ઓમ એ પ્રમાણે જ આત્માનું ધ્યાન કરો. એ બધી જ જે અવસ્થાઓ છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, અને એનો અભિમાની ચૈતન્ય, એ જેના વેશ છે, જ્યાં અવજા કરી રહ્યા છે, એ ઓમકારથી ઉપલક્ષિત આત્મચૈતન્ય હું છું. એવી રીતે તમે ધ્યાન કરો.
ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम।